નમસ્કાર દર્શક મિત્રો, હું છું પરેશ ચૌહાણ. સૌરાષ્ટ્ર સમ્રાટ ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. તારીખ 17 ઓગસ્ટ 2025ના રોજ જુગાર રમતા પાર્ષદ પકડાયો, થયો વિવાદ. ગઢડા ગોપીનાથજી મંદિર ફરી આવ્યું વિવાદમાં. મંદિરના સંતો તેમજ પાર્ષદ રહેતા હોય ત્યાં રૂમ નંબર 509માં પાર્ષદ સહિત 8 લોકો ઝડપાયા. જુગાર રમતા પોલીસ દ્વારા રોકડ રકમ તેમજ મુદ્દામાલ મળી કુલ 1,70,850 કર્યા કબજે. પાર્ષદ હરિકૃષ્ણ ગભરુભાઈ વાઘ આચાર્ય પક્ષના પાર્ષદ હોવાના ચેરમેન હરિજીવન સ્વામીના આરોપને લઈ આચાર્ય પક્ષના શાસ્ત્રી ઘનશ્યામ સ્વામીએ રોષ વ્યક્ત કરી જીવન સ્વામીને 3 દિવસનો અલ્ટિમેટમ આપી જાહેરમાં ડિબેટ કરવા કર્યો પડકાર. બોટાદ જિલ્લાના ગઢડા શહેરમાં આવેલ ગોપીનાથજી ટેમ્પલ, જે હજારો અને લાખો લોકોના આસ્થા અને શ્રદ્ધાનું કેન્દ્ર છે, અહીં ખૂબ મોટી સંખ્યામાં હરિભક્તો ભગવાન ગોપીનાથજીના દર્શન કરવા આવતા હોય છે. ત્યારે છેલ્લા ઘણા સમયથી કઈ વાત સાથે આ મંદિરમાં વિવાદ જોવા મળતો હોય છે. ત્યારે ગઈકાલે કૃષ્ણ જન્મોત્સવને લઈ મંદિરોમાં ઉજવણી થઈ રહી હતી. ત્યારે ગઢડા ગોપીનાથજી મંદિરમાં સંતો તેમજ પાર્ષદો જ્યાં રહેતા હોય તે ઉતારા વિભાગમાં 5મા માળે રૂમ નંબર 509માં પાર્ષદ હરિકૃષ્ણ ગભરુભાઈ વાઘ ઉર્ફે હરિકૃષ્ણ ગુરુ શત્રુભુજનદાસ સ્વામી તેમજ અન્ય 7 લોકો મળી કુલ 8 લોકો પોલીસને મળેલ બાતમીના આધારે જુગાર રમતા હોય, જેને લઈ ગઢડા પોલીસ દ્વારા રેડ કરતા 8 વ્યક્તિને પાર્ષદ સહિત ઝડપીને જુગાર ધારા કલમ હેઠળ ગુનો દાખલ કરી મોડી રાત્રે જામીન પર તમામને છોડી દેવામાં આવેલ હતા. ગઢડા પોલીસ દ્વારા જ્યારે રેડ કરવામાં આવેલ તે દરમિયાન જુગારના પટમાંથી 1,10,850 રોકડ તેમજ 8 મોબાઈલ મળી કુલ મુદ્દામાલ 1,70,850 કબજા કરેલ. ગઢડા ગોપીનાથજી દેવ મંદિરમાં ઝડપાયેલ પાર્ષદ સહિત જુગારી હરિકૃષ્ણ વાઘ અંગે પ્રતિક્રિયા આપતા મંદિરના હાલના ચેરમેન સ્વામી હરિજીવન દ્વારા જણાવ્યું હતું કે આવી ઘટના ગોપીનાથજી દેવ મંદિર માટે કલંકિત ઘટના છે. આ પાર્ષદ પર સંસ્થાકીય કાર્યવાહી કરવામાં આવશે. પોલીસ દ્વારા પણ કાયદાકીય પરિપક્ષમાં કડક કાર્યવાહી થાય તેવી માંગણી પણ કરી છે. આ પાર્ષદ આચાર્ય પક્ષના એસપી સ્વામી સાથે રહેતો હોય, તેની સાથે જમતો હોય. અમારા પક્ષનો આ પાર્ષદ નથી એવું કહી દેવ પક્ષના હાલના ચેરમેન હરિજીવન સ્વામીએ પોતાનો બચાવ કર્યો હતો. સમગ્ર ઘટના અંગે આચાર્ય પક્ષ પર થયેલા આક્ષેપ અનુસંધાને પ્રતિક્રિયા આપતા પૂર્વ કોઠારી ઘનશ્યામ વલ્લભ શાસ્ત્રી દ્વારા મીડિયા સમક્ષ જણાવવામાં આવ્યું કે જુગારમાં ઝડપાયેલ પાર્ષદ સાથે આચાર્ય પક્ષની કોઈ લેવા દેવા નથી. હરજીવન સ્વામી પોતાને છટકવા માટે આચાર્ય પક્ષ પર આક્ષેપ કરી રહ્યા. અનેક એવા વિવાદો છે જે મંદિર માટે લાંછનરૂપ કહી શકાય, પરંતુ આચાર્ય પક્ષના સંતોએ આ અંગે કોઈ પ્રતિક્રિયા આપી નથી. જો સ્વામી હરજીવન આચાર્ય પક્ષ પર ખોટા આક્ષેપો કરતા હોય તો હું જાહેર મંચ પર તેઓને પડકારું છું. ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના પટાંગણમાં 3 દિવસ પછી 3 સુધીમાં અનેક એવા પ્રશ્નોને લઈ સંત સમાજ અને મીડિયાની હાજરીમાં અમારી સાથે જાહેર મંચ પર ચર્ચા કરે તેવો પડકાર ફેંક્યો હતો. બ્યુરો રિપોર્ટ વિપુલ તાવિયા, ગઢડા. સ્વામી, ગઈકાલે આઠમ જેવો એક તહેવાર, હરિભક્તો ખૂબ મોટી સંખ્યામાં મંદિરે આવતા હોય ત્યારે ગઢડા ગોપીનાથજી ટેમ્પલ બોર્ડના એક રૂમની અંદર પાર્ષદ સહિત 8 લોકો જુગાર રમતા ઝડપાયા. આને કેવી રીતે જોશો? અતિ ખરાબ વસ્તુ છે. ગોપીનાથજી દેવ મંદિરની ધજાને શરમ આવે એવી અતિશય ભયંકર ઘટના કહેવાય. એટલે એને અમે ખૂબ વખોડીએ છીએ. જવાબદાર માણસો અને ગુનેગારો એને પૂરતી સજા થવી જોઈએ, એને અમે ખૂબ વખેડીએ છીએ. સ્વામી, હાલ અત્યારે દેવપક્ષનું બોર્ડ છે અને ચેરમેન હરિજીવન સ્વામીનું એવું કહેવું છે કે જે વ્યક્તિ ઝડપાનો છે પાર્ષદ તે આચાર્ય પક્ષનો છે. ખરેખર શું હકીકત? હવે હરિજીવન સ્વામીને છટકવા માટે એ ગમે ત્યારે આચાર્ય પક્ષને આગળ કરી દેતા હોય છે. તમે બધા એના આખો સત્સંગ એનાથી વાકેફ છે. આ વ્યક્તિને આદત જ એવી છે કે પોતાની સાથે જેટલા બી હોય એ ગમે એવા કુકર્મો કરે, વ્યભિચાર કરે, ચોરીઓ કરે, પાપાચાર કરે, એને બચાવી લેવાના. અને આ વ્યક્તિને આચાર્ય પક્ષ સાથે કોઈ લેવા દેવા નથી. અને જો એની એવી વાત હોય તો હરિજીવન શાસ્ત્રીને મારી ચેલેન્જ છે કે ગોપીનાથજી દેવ મંદિરના ગ્રાઉન્ડમાં મીડિયા, સત્સંગ સમાજ, સાધુ સમાજની સાથે આ એક જ છોકરો નહીં, અત્યાર સુધીની સંપ્રદાયમાં અમારા ઉપર જેટલા બી આક્ષેપો કર્યા છે તમામ આક્ષેપો માટે આપણે જાહેરમાં ડિબેટ કરવા માટે તૈયાર છીએ. એસપી સ્વામી પણ તૈયાર છે અને હું પણ તૈયાર છું. જો આ હકીકત સાચી હોય તો આવતીકાલથી 3 દિવસનો ટાઈમ આપું છું. 3 દિવસની અંદર ગઢડા મંદિરના ગ્રાઉન્ડમાં આની ડિબેટ થઈ જાય અને અમે ખુલ્લા આવી અને ચર્ચા કરવા માટે તૈયાર છીએ. અને હું કહું છું, જો એના પેટમાં પાપ હશે તો આ ડિબેટમાં નહીં આવે, તો સત્સંગ સમાજ ને મીડિયા
એમણે ફરીવાર એનું સ્ટેટમેન્ટ લેતા પહેલાં ગળણી ગાળે સ્ટેટમેન્ટ લેવું એવી મારી મીડિયાને પણ વિનંતી છે. પરિચય આપનું નામ? શાસ્ત્રી હરિજીવનદાસ, ગુરુ ભાનુપ્રકાશદાસજી, ચેરમેન ગઢડા ગોપીનાથજી દેવ મંદિર ટ્રસ્ટ. સ્વામી, પાર્ષદ સહિત 8 લોકો જુગાર રમતા ઝડપાયા છે. આપને ક્યારે માહિતી મળી અને આ ખરેખર કેટલું યોગ્ય? બહુ જ ખરાબ વાત છે. મંદિરમાં હજારો લાખો લોકોનું શ્રદ્ધાસ્થાન છે, આસ્થાસ્થાન છે. ત્યાં આવો પાપાચાર થાય જરાય ચલાવી બી ના લેવાય. અને મને તો પોલીસે રેડ પાડી અને લઈ ગયા અને પછી મીડિયામાં આવ્યું ત્યારે ખબર પડી કે આવું એ મંદિરના ઉતારામાં નથી, એનું પોતાનું આવાસ છે. જે એમની સાથે એમના ગુરુ હતા એ તો ઓફ થઈ ગયા અને મોટી ઉંમરના હતા અને એની સાથે રહેતા હતા. મૂળ એ આહિર જ્ઞાતિના છે અને એનું નામ હરિકૃષ્ણ વાઘ, ગભરુભાઈ વાઘ એવું કંઈક નામ છે એનું. પણ એ અમારા મંદિરના સંસ્કાર નથી અને મંદિરના એ પાર્ષદ નથી અને એ જૂના આચાર્ય ગ્રુપના માણસ છે. એસપી સ્વામીના એ ઠેકેદાર છે. આઈ થિંક મને માહિતી છે ત્યાં સુધી એમને ત્યાં જ રોજે જમે છે કે જમતા હતા. પણ ટૂંકમાં અમારે એની સાથે કોઈ લેવા દેવા નથી. મંદિર એને વખોડે છે. કાયદાકીય રીતે એને જે સજા બંધારણીય જે હોય એને થવી જોઈએ અને આ ચલાવી ન લેવાય. સંસ્થા પણ એની સામે સંસ્થાકીય પગલાં લેશે.